હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું સરસ મજાના મગનું શાક, રસ અને રોટલી, જે ગુજરાતીઓના ઘરમાં દરેકના ઘરમાં બનતી જ હોય છે સમર વેકેશનમાં. તો સૌથી પહેલાં આપણે મગ બાફીને લઈ લીધેલા છે આવી રીતના. જો પછી લસણ મરચાં કટ કરીને લઈ લીધેલા છે, ટામેટાં છે. તો સૌથી પહેલાં આપણે વઘાર કરી લઈશું. તો અંદર તેલ એડ કરી દઈએ 2-3 ચમચી જેટલું, અને પછી રાઈ એડ કરીશું. ને રાઈ જ્યારે તતરી જાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું, અને પછી હિંગ એડ કરીશું, અને લીલા મરચાં અને લસણ જે કટ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું, અને એને પણ થોડી વાર ફ્રાય થવા દઈશું. એ ફ્રાય થઈ જાય એટલે આપણે એની અંદર લીમડો એડ કરીશું, અને પછી કટ કરેલા ટામેટાં પણ અંદર એડ કરીશું. અને ટામેટાં પણ એવા સોફ્ટ એવા થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરી લઈએ. તો મસાલા રૂટિંગ જ છે, ધાણા જીરું છે, મરચું છે, હળદી પાવડર છે, અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું. અને મસાલા પણ સરસ એવા ચડી જાય એટલે આપણે અંદર મગ એડ કરીશું. મસાલો બરાબર ચડવા દેવાનો, જેથી કરીને કાચો સ્વાદ ના આવે. સરસ ચડી જાય ને સ્મેલ આવે એટલે આપણે અંદર મગ એડ કરવાના છે, અને કસૂરી મેથી જે છે એ પણ એડ કરવાની છે આપણે અંદર. અને આપણે મગ અંદર એડ કરી દીધા છે. સરસ એવા થોડી વાર કૂક થાય એટલે પછી ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું થોડી વાર માટે. સરસ મિક્સ કરીને થોડી વાર ચડવા દેવાનું. થોડી વાર એટલે મીન્સ કે 10 મિનિટ જેટલું. 10 મિનિટ જેટલું ચડી જાય એટલે આપણું એકદમ સિમ્પલ અને એકદમ ટેસ્ટી હોટલ જેવું શાક રેડી થશે. અને અંદર ગોળ મેં અંદર એડ કર્યો છે, ઓપ્શનલ છે, તમારે અંદર એડ કરવો હોય તો કરી શકો, પણ અમારે જોઈએ છીએ એટલે અમે એડ કરીએ છીએ. અને આવી રીતે 10 મિનિટ માટે મૂકી દેવાનું, અને ચડી જશે સરસ આવું આપણું એકદમ સુપર ટેસ્ટી મગનું શાક, જે હોટલમાં પણ મળે છે. તે એકદમ આવી રીતે જ બનાવતા હોય છે. તો સરસ એવું આપણું રેડી છે. ને આપણે સમર છે તો આપણે ડુંગળી એવી નાની નાની 3 લઈ લીધેલી છે, મસાલા ડુંગળી બનાવીશું. તો આવી રીતે સરસ એવી કટ કરી લઈએ આપણે ઝીણી ઝીણી. અને મગનું શાક હોય એટલે ડુંગળી તો જોઈએ જ. આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લઈએ, અને પછી આપણે એમાં ધાણા જીરું એડ કરીશું, અને એક લીંબુ છે એને પણ આવી રીતે કટ કરી અને અંદર નીચોઈ દઈશું, જેથી એકદમ ડુંગળી પણ ચટપટી બની જાય. અને સ્વાદ પ્રમાણે થોડું 1-1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું, અને લીંબુના બિયા કાઢીને લીંબુ પણ નીચોઈ દઈશું. આપણી ડુંગળી એકદમ ખટમીઠી તૈયાર છે. તો મગના શાક જોડે તો ડુંગળી એકદમ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે સિમ્પલ એકદમ રસોઈ જો કોઈને ના આવડતી હોય તો આવી રીતે બનાવી શકાય. અને આપણે હવે એમાં ધાણા જીરું અને મીઠું એડ કરી દીધેલું છે, અને મિક્સ કરી લઈએ એને. અને આપણે હવે સર્વ કરીશું. મગનું શાક છે, અને જોડે રસ પણ છે, અત્યારે સિઝન છે રસની. અને જોડે ડુંગળી એડ કરીશું, અને રોટલી છે સરસ એવી. તો આપણી ગુજરાતી થાળી આપણી રેડી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને એકદમ સિમ્પલ એવી ફટાફટ બની જાય, ઘરમાં સબ્જી ના હોય તો બી બની જાય. તો એવી સરસ એવી આપણી ગુજરાતી થાળી રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.